શું તમને પણ સવારે ઉઠ્યા પછી થાક લાગે છે અથવા પેટની જમણી બાજુએ ભારેપણું અનુભવાય છે? તો ચેતી જજો, આ એક ફેટી લીવરની શરૂઆતનો સંકેત હોઈ શકે છે, જેને લોકો સામાન્ય ગેસ સમજીને અવગણે છે. આજના સમયમાં દર 4 માંથી 1 વ્યક્તિ આ સાયલેન્ટ બીમારીનો શિકાર બની રહી છે. શરૂઆતમાં આમાં કોઈ મોટા લક્ષણો દેખાતા નથી, પણ જેમ સમય જાય છે, સમય વધે છે, તેમ સંકેતો મળે છે કે અતિશય થાક લાગવો, નબળાઈ થવી, પૂરતી ઊંઘ લીધા પછી પણ આખો દિવસ શરીરમાં ઉર્જાનો અભાવ રહેતો હોય એવું લાગવું, પેટમાં ભારેપણું કે દુખાવો થવો, પેટની જે જમણી બાજુ છે ત્યાં બરાબર પાસળીઓની નીચે જ્યાં લીવર હોય ત્યાં રોજ સોજો કે દબાણ કે એવું થતું હોય અને એના લીધે દુખાવો થતું હોય એવો અનુભવ થવો, પેટની ચરબી વધવી કે બેલી ફેટ ત્યાં જમા થવું, વજન અચાનક વધવા લાગવું અને ખાસ કરીને પેટનો ભાગ છે એ વધારે બહાર નીકળવો. એમના પછી છે કે પાચનની સમસ્યા. હવે આ સમસ્યા છે એ બહુ ખરાબ છે કે ભૂખ ન લાગવી, ખોરાક છે એ બરાબર ન પચવો, ખાઈએ છીએ એ પચતું નથી, કાં તો ભૂખ જ નથી લાગતી, પેટ ભરવું હોય એવું લાગે, સતત એસિડિટી, ઉબકા થવા. પછી એમના પછી જે તમને બીજું દેખાય છે કે તમારી સ્કિન, ત્વચા અને આંખોમાં કેવો બદલાવ આવે. તો કઈ જે તમારું યુરિન છે એમનો કલર છે એ થોડોક પીળાશ પડતો લાગવો, સેમ જે તમારી ત્વચા છે, સ્કિન છે અને આઈસ છે એનો પણ થોડોક પીળાશ પડતો કલર દેખાવો કે આપણને કમળો થયો હોય એવું આપણને લાગવું, એ પણ આના લક્ષણો હોઈ શકે છે. તો એમાં સૌથી પહેલું છે હળદરવાળું પાણી, ટર્મરિક વોટર. હવે જે હળદરવાળું પાણી છે જેમાં હળદર રહેલી હશે, હળદરમાં ક્યુકર્મિન લીવરનો સોજો છે એ ઝડપથી ઘટાડશે અને લીવર સેલ્સને રિપેર કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં 1 ચપટી હળદર નાખીને આપણે પી શકીએ. હવે એમના પછી છે બીજું લીંબુ અને નવશેકું પાણી. હવે લીંબુનું જે વિટામિન સી અને ભરપૂર એન્ટીઓક્સિડન્ટ હોય છે એ લીવરમાં થયેલ જમાત, જે ઝેરી તત્વો કે જેને આપણે ટોક્સિન્સ કહીએ છીએ, એ બધી ટોક્સિસિટી બહાર કાઢવામાં ખૂબ સારી હેલ્પ કરશે. હવે એમના પછી છે સફરજન વિનેગર અથવા તો એપલ કીડર વિનેગર પણ કહેતા હોઈએ, કે લીવરમાં એકઠી થયેલી ચરબી જે જમા થઈ હશે એને ઓગાળવા માટે અક્સિર છે કે એક બહુ સારું તત્વ છે. 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી એ એપલ વિનેગર નાખી અને જમવાના અડધા કલાક પહેલાં પીવાનું છે. વહેલી સવારે પણ નહીં, જમ્યા પછી પણ નહીં, પણ 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી વિનેગર નાખી અને જ્યારે આપણો જમવાનો ટાઈમ હોય એમના અડધી કલાક પહેલાં આ 1 ગ્લાસ વિનેગરવાળું પાણી છે એ લેવાનું રહેશે. હવે આમના પછી છે આમળા. વિટામિન સી સૌથી મોટો સ્ત્રોત છે એ આમળામાંથી મળે છે આપણને. હવે લીવરના લાઇફલાઇન એન્ઝાઇમ્સને બહુ જ મજબૂત કરવાનું કામ કરે છે, એટલા માટે રોજ 1 આમળાનું સેવન કરવું જોઈએ. એનાથી પણ આપણા ફેટી લીવરને ખૂબ રાહત થશે. અને ગ્રીન ટી. હવે ગ્રીન ટીમાં પણ સેમ, એમાં કેટીચિન નામના એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, એ પણ લીવરનું ફિનિશિંગ અને એમની ક્ષમતા વધારે છે, જે લીવરનું વર્ક હશે એ વધારશે અને એમના લીધે પણ જે ચરબી છે, ફેટી થઈ ગયું છે, એમને ઓગાળવામાં અને એમનું જે ડિટોક્સ કરવામાં બહુ સારી હેલ્પ કરશે અને જે ફેટ પ્રોસેસિંગ છે એ ખૂબ જ ઝડપ બનાવશે ગ્રીન ટી. હવે એમના પછી છે ફુદીનો. ફુદીનામાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને મેન્થોલ હોય છે, તે લીવર પર આવતા સોજાને એકદમ ઓછો કરે છે અને જે પિત્ત આપણે બાઇલ કહીએ છીએ એના સ્ત્રાવને વધારે છે, જે ઝડપથી ચરબીને પચાવે છે અને લીવર પર ફેટ જમા થવા દેતું નથી. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો 1 નવશેકા 1 ગ્લાસમાં પાણી લો, નવશેકું, અને એમાં 7 થી 8 ફુદીનાના પાંદડા અને 1 ચમચી 1 લીંબુ કે અડધું લીંબુનું ફાડું એમાં નીચોવી અને એમને સવારે ભૂખ્યા પેટે આપણે લેવાનું છે. એ તમારા લીવરનું ફેટ છે અને જે ડિટોક્સ કરવામાં બહુ સારી હેલ્પ કરશે. હવે આમાંથી કોઈ પણ વસ્તુ આપણે લીવર માટે કરીએ છીએ ત્યારે એમની સાથે ખાસ ધ્યાન રાખવું કે ખાંડ અને મેંદો સંપૂર્ણપણે બંધ કરો અને રોજ 30 મિનિટ હળવી કસરત અથવા તો સાયકલિંગ છે કે જોગિંગ કે ચાલવાનું શરૂ રાખો. એમનાથી તમને ઘણો બેનિફિટ થશે અને જો તમારા કોઈ મિત્રને આવો પ્રોબ્લેમ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરો.